હેલો મિત્રો, હું છું મહેશ માલણિયા. કેમ છો યુટ્યુબ ફેમિલી? તો મજામાં જ આવીશું. અને જો આપણે એક સિંગનું વાવેતર કરી નાખ્યું છે. અને આ વખતે એવી રીતે વાવેતર કરેલું છે, એનું કારણ છે કે કેરા બાંધીને વાવેતર કરીને જો પાણી મૂકેલું છે. એનું કારણ છે કે કઈ આપણે આંબાલા લાતા કઈ હાથ ઊંચા કરે એનું કંઈ નક્કી નહીં, કે હાલતા કઈ કે કોણસોમાં હમ વરસાદ નથી તો આપણે શું કરવાનું મિત્ર? એટલે પણ કેરા બાંધીને વાવેતર કર્યું છે. હર વખતે તો ઓરવીને અમે સાહે વાવી છીએ, પણ આ વખતે છે ને કેરા બાંધીને વાવેતર કરેલું છે. એનું કારણ એ કે વરસાદની કોઈ શક્યતા છે નહીં. હજી તો મોડો કઈ થાય એનું કાંઈ નક્કી આપણને કાંઈ અંદાજ છે નહીં. અને આંબાલાલ કાકા એક દી કહે કે વરસાદ છે ને બીજે દી કહે છે નથી, એટલે આપણે નક્કી થતું નથી. પણ જો એક વસ્તુ મહત્વની તમને બતાવું, આ છે ટીટોળીના ઈંડા. અને અહીંયા ટીટોળીના 3 ઈંડા છે. ઈથી નીચેના ખેતરમાં 4 ઈંડા હતા, ઈથી નીચેના ખેતરમાં 4 છે. એટલે નક્કી નથી થતું શું ખાવાનું છે. એટલે આપણે તો આપણો અત્યારે ઉપાડી લીધું છે અને કરી દીધું પાણી વહેતું. ઉગે અને કોઈ ન પોગે એટલે ઓરવીને કરી દીધું. પાણી હતું એટલે ચાલુ. મગફળી વાવેલી છે અને કેરાના એટલે નાખ્યા છે કે વરસાદનું કદાચ વહેલા મોડું થયું હોય તો 1-2 પાણી પાવા થાય. અને પછી જો વરસાદ કદાચ થઈ જાય તો આપણે આના સનેડો અહીંયા હાંકીને અહીંયા એક વીલ હાંકીને આનું પાળી આસી પછી ફોળી નાખવામાં આવે છે. આ છે અમારી વાડી.